મોરબી શહેરના મુખ્ય રોડ હોય કે શહેરી વિસ્તારના રોડ ઠેર ઠેર વરસાદી પાણીના નિકાલનો અભાવ અને ખાડાઓ લોકો માટે સમસ્યાઓ બન્યા છે। ત્યારે આ સમસ્યાઓમાંથી હવે લોકો ધીરજ ગુમાવી રહ્યા છે અને તંત્રની સામે મોરચો માંડી ઠેર ઠેર ચક્કાજામ કરી રહ્યા છે। ગઈકાલે સનાળા રોડ વિસ્તારમાં ચક્કાજામ કર્યા બાદ આજે સવારમાં લાતીપુર વિસ્તારના વેપારીઓએ પણ ચક્કાજામ કરી પોતાની વ્યથા રજૂ કર્યા બાદ બપોરના સમયે 50 રોડ વિસ્તારના સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને જ્યાં સુધી તેઓના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ રોડ ખાલી નહીં કરે તેવી ચીમકી આપી હતી। તેઓએ દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મંથર ગતિએ ચાલતા કામ તેઓ હેરાન થઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ થતો નથી, તેમજ ત્યાં સ્ટ્રીટ લાઇટો બંધ છે અને ઠેર ઠેર ગટરના પાણીઓ પણ ઉભરાઈ રહ્યા છે। તંત્ર દ્વારા વહેલી તકે જો તેમના વિસ્તારમાં રિપેરિંગ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓને માઠા પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। સુભાષભાઈ ઘેટિયા ચક્કાજામ બાબતમાં અત્યારે હાલના સમયની અંદર તમે જોઈ રહ્યા હો 50 મેઇન રોડ ઉપર જે આ લોકો અહીંયા ભેગા થયેલા છે। શા માટે ભેગા થયા? તો એની પાછળનું કારણ એક જ છે કે હાલના સમયની અંદર જે આ 50 રોડ જેની અંદર શ્રીમદ રાજચંદ્ર, કામધેનુ પાર્ક, તે પછીના જે પ્રમુખ સ્વામી, એના સિવાયના રાજનગર, જેટલી પણ સોસાયટીઓ અહીં આજુબાજુની છે એ તમામ સોસાયટીની અંદર જે રહીશો માટેની જે અત્યારે આમ કહેવું તો કહે કે ભાજપ સરકારની બેદરકારીના કારણે જે અત્યારે અમે ભોગવી રહ્યા છીએ, તો એનો કોઈ નિકાલ કરવા માટે કોઈ અધિકારી નથી આવતું, નથી કોઈ છે અમને એવું આશ્વાસન આવે એમ કે હજી ટેન્ડર બન્યું। ભાઈ ટેન્ડરનો કંઈક સમયગાળો તો હોય ને, પ્રજાએ આ જ કરવાનું છે। આ જ રીતે જે અમારે આ રીતે જ્યારે આવી કામ ધંધા ખોટી કરી અને રોડ રોકો આંદોલન કરવા પડે તો કંઈક મજબૂરી હશે, એટલા માટે અમે બધાય અહીંયા સૌ સાથે મળી અને ભેગા થયેલા છીએ। તો અમારો જાહેર જનતા અત્યારની ભાજપ સરકાર અને હાલના જે કમિશનર સાહેબ એને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અત્યારે આવી આ રોડનું તાત્કાલિક નિવેડો આવે, એનો કંઈક ઉકેલ આવે, એના માટેના ખાસ પ્રકારના પગલાં લઈએ।